બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડતી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેરની બાપોદ પોલીસ મહેકમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા અધિક પોલીસ કમિશનર મનોજ નીનામા તથા નાયબ પોલીસ કમિશનર પના મુમાયા ઝોન 4 તથા મદદનીશ પોલીસ કમિશનર GM પી ભોજાણી જી ડિવિઝન વડોદરા શહેરનાઓને આગામી આવનાર ઉત્તરાયણ તહેવાર નિમિત્તે આમાં સામાજિક તત્વો દ્વારા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી ગેરકાયદેસર વેચાણ કરતા તત્વોને શોધી કાઢવા તેમજ આવી પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા આપેલ સૂચના આધારે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર RD ચૌહાણ સીધા માર્ગદર્શન હેઠળ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો ગેરકાયદેસર હેરાફેરી કરતા તેમજ વેચાણ કરતા અસામાજિક તત્વોને શોધી કાઢવા સારું બાપોદ પોલીસ સ્ટેશન પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન એસઆઈ યોગેશ કૃષ્ણકાંત બકલ નંબર 1182 નાઓને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે આજવા રોડ રામદેવનગર 2 ની પાસે આવેલ ઋષિ વિશ્વામિત્રી સ્કૂલની સામે ખુલ્લા ગ્રાઉન્ડમાં એક 4-વ્હીલર ગાડી હ્યુન્ડાઈ કંપનીની 120 એસ્ટા મોડેલની જેનો નંબર GJ05CS 9878ની એક ઇસમ લઈ ઉભેલ છે અને તેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ છે જે ઇંગ્લિશ દારૂ કટિંગ કરવાનો છે અને આ ઇસમે બદનમાં કાળા કલરનું જેકેટ તેમજ કમરે ભૂરા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે જે બાતમીવાળી જગ્યાએ આવી તપાસ કરતા એક સફેદ કલરની 4-વ્હીલર ગાડીની પાસે એક ઇસમ ઊભો હોય છે જે ઇસમ અમને પોલીસને જોઈ નાસવા જતા સદરી ઇસમને દોડી સ્થળની નજીક પકડી પાડી પંચો રૂબરૂ નામઠામ પૂછતા તેણે પોતાનું નામ સચિન ઉર્ફે સલંગ દયાભાઈ પરમાર રહે મકાન નંબર 155 રામદેવનગર 2 ઋષિ વિશ્વામિત્રી સ્કૂલની પાસે આજવા રોડ વડોદરા શહેરનાઓનું હોવાનું જણાવેલ તેમજ એક 4-વ્હીલર ગાડી હ્યુન્ડાઈ કંપનીની 120 એસ્ટા મોડેલ જેનો નંબર GJ05CS 9878નું ખોલી જોતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તેમજ બિયરનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય ટીમ વર્કથી કામગીરી કરવામાં આવેલ છે।